ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં, રેકોર્ડિંગ ક્રમાંક 24. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 49. સંત કરુણા થકી સકળ કારજ સરે, કૃષ્ણ કરુણા થકી કૃષ્ણ ભાસે, જગત કરુણા થકી યોનિનત નવી ધરે, પેરે પેરે દેહ ગર્ભવાસે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, લોક બંધાય છે ક્યાં? એક ધનવાળા પછવાડે અને બીજું જગતના સંબંધીઓમાં અતિશય મમતા કરીને હોલા પેઠે બંધાય છે. સંબંધના કામ હોય તે કરવા, પણ અતિ આસક્તિ બાંધવી નહીં. મહેતાજી કહે છે કે જગત કરુણા થકી યોની નત નવી ધરે, માટે સંતની કરુણા મેળવો, જગતની નહીં. આગળ રાધેશ્યામજી કહે છે, પહેલા ભાગના વૈરાગના પદ મને માફક નથી આવતા, બીજો ભાગ લ્યો. 84 પાના ઉપર શું છે? સત્સંગી કહે, ચેતરે પ્રાણી ચતુર હોતો, સમજી ધર વિચાર. રાધેશ્યામજી કહે, ઠીક. 85 પાના ઉપર સત્સંગી કહે, મને નટવર નાગર નેહ ગમે. રાધેશ્યામજી કહે, પછી સત્સંગી કહે, ભજો રાધે કૃષ્ણ ગોવિંદા, તમે છોડો ને જગના ફંદા. રાધેશ્યામજી કહે, બસ ઈ બોલને. તો કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 133. ભજો રાધે કૃષ્ણ ગોવિંદા, તમે છોડો ને જગના ફંદા, કુડી કાયા કુડી માયા, જેમાં મોહ્યા મુનિવર રાયા, જેણે શિવ બ્રહ્માને ભરમાવ્યા, તેમાં શું લોભે લપટાતા, ભજો રાધે કૃષ્ણ ગોવિંદા, તમે છોડો ને જગના ફંદા. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 13. સારમાં સાર અવતાર અબળા તણો, જે થકી બળભદ્ર વીર જટરીજે, પુરુષ પુરુષાતન
શું કરું હે સખી, જેથી મારું નહીં કાજ સીધે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સન્નારી એટલે સતી સ્ત્રી, સન્નારી હોય તેને ભગવાન મદદ કરે છે। સ્ત્રીઓ રાજી રહે તે ઘરમાં દેવતાઓ પણ પ્રસન્ન રહે છે। અને વળી આગળ કહે છે, પંથનું જેમ પશુ પૂંથળ વળગ્યું ફરે તેમ રખડતા ઢોર જેવા પુરુષો માનતા જ નથી। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 86। મેં તો જોગન બન કે जाऊंगी पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी। जोग समाधि मैं नहीं साधु, सेवा समाधि पाऊंगी। मैं तो जोगन बन के जाऊंगी। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, પોતાની પૂજાની મૂર્તિમાં જ ધ્યાન પરોવવું, સેવા સમાધિ એટલે પરોપકારના કામ, પરમાર્થ વગેરે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 116। હેજી પ્રેમની પ્યાલી મારા ગુરુજીએ પાઈ મુને, રસમાં કરી છે મતવાલી રે। નસો કરાવી નામ નાદે ચડાવી મારા તનડાની કરી છે બેહાલી રે મુને, રસમાં કરી છે મતવાલી રે। કીડા ભ્રમર ને હું કેળે રે હાલીને, સુખની સુરતા સાધી રે। દેહ ઇન્દ્રિ મન પ્રાણ ગળ્યાને, મળી માધવ સંગ માલી રે મુને, રસમાં કરી છે મતવાલી રે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, દેહ ઇન્દ્રિય મન પ્રાણ ગળે ત્યારે મહાત્યાગી થાય। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 120। प्यारे कृष्णा मिला दे बता दे सैया, मोरी लागी लगन पकर बैया। प्यारे कृष्णा मिला दे बता दे सैया। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, દિલ ઉદાર પ્રેમ હોય
તો થાય, નહીં તો ભજન ભક્તિની સુગંધ હોય તો ભગવાનના પ્રેમને બદલે ભક્ત શિરોમણી લખાવી ગાયને પોતાનો મહિમા વધારે. અત્યારે ભક્તો અને સાધુઓ એવા લોકો એમને આપે બાવામાં ન પડો. જે સ્ત્રીઓ આગળ ગાય લટકા કરે તે કાંઈ ભક્ત કહેવાય? અને વળી આગળ રાધેશ્યામજી કહે છે, કીર્તન કરી હું પૈ પણ ન લેતો, કપડું પણ ન લેતો, ઉલટાનું મારું પહેરેલું વસ્ત્ર પણ આપી દેતો. અને આગળ કહે છે, 4 આશ્રમો પણ ત્રિગુણી ઝાડમાં છે. આશ્રમમાં મમતા રાખે તે શું તરે? ઘર બાંધો એટલે પણ માયા વધે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 234. હે કાનડ કાળા તારી એ ગતિ સાવ ન્યારી, અગમ ગતિ તારી ન્યારી રે, અરે તેનો ભેદ ન પાવે પુરારી રે. કાનડ કાળા તારી એ ગતિ સાવ ન્યારી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, માયા મીઠું હશે, મૂર્તિ હશે તો માયામાં નાખે. ચેતનને તાકાત ભગવાન દે તો થાય ને. ખરા ભક્તને કાંઈ ન નડે. રાધેશ્યામની ધૂન કરી ત્યારથી મારું હાલ્યું. 3-4 વર્ષ તો મને ગ્રહણની ખબર જ નહોતી પડતી. જનોઈવાળા દરેક દ્વિજ કહેવાય. આગળ તારીખ 21/12/90 પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 62. સાંભળ સહિયર સુરત ધરીને, આજ અનોપમ દીઠા રે, જે દીઠા તે જોવા સરખા, અમૃત પે અતિ મીઠા રે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, પુરુષોત્તમ ક્ષર અક્ષરની ઉપર છે. વેદાંતમાં આત્મા સુધીની જ વાત છે, પરમાત્માની વાત નથી. શ્રી કૃષ્ણનો પ્રકાશ વ્યાપક છે, ક્ષર અક્ષરની ઉપર છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 45. સખી મેરા સાવરા કૃપા નિદાન, પ્રીત કિરીત સુજાન, સખી મેરા સાવરા કૃપા નિદાન. માયા દાસો મોટા દેખી, મોહે ન ડોળ દમામ. દીન દુખી નિજ પ્રેમી જનના, પોષે આદરમાન. સખી મેરા સાવરા
કૃપા નિધાન। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સમર્પણ કરી કામ કરો, હું છબીની રજા માગી કામ કરતો। આમ કરીએ તો શરણ લીધું કહેવાય। ભગવાન એક રસ થવા લક્ષ્ય માગે છે। ભગવાન અટાણે પણ ભક્તોના કામ કરે છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 70। આજ મેં આયા શરણ તુમારી, માયા મોહ હરો હે હરી। જય હરી જય હરી જય હરી જય હરી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, રાંક ભિખારી એટલે પ્રેમના ભિખારી। એક સત્સંગી કહે, વિક્ષેપ શું છે? રાધેશ્યામજી કહે, આપણે કરતા હોઈએ તેમાં વહેમ નાખે તે વિક્ષેપ। ઘેર બેઠા મનોમન ભજન કરો, ફક્ત ગાવાથી કાંઈ ન વળે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 37। ગુણ શું ગાઉં તમારા ગિરિધર, ગુણ શું ગાઉં તમારા પામે નહીં કો પારા। ગિરિધર ગુણ શું ગાઉં તમારા, પાંડવ યજ્ઞે પ્રથમ પૂજાઈ, પાતર દૂર કરનારા। પોતાના જે માન્યા તેની ટેલ બધી કરનારા। ગિરિધર ગુણ શું ગાઉં તમારા। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાન ભક્તની ટેક નિભાવે છે। પોતાના જેને માને તેની ટેલ ભગવાન કરે છે। આગળ તારીખ 24/12/90 કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 29। રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, જાપ હરી જપતે રહો। રાધે શ્યામ રાધે શ્યામ, શ્યામ હરી રટતે ચલો। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાન હૃદયમાં જ છે, દૂર ગોતવાના નથી। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 76। પ્યારે રાધે રાધે બોલો, પ્યારે રાધે રાધે બોલો। અંતર કે પટ ખોલો, રાધે ભક્તિ
प्यारी प्रभु को गुरु गम से पट खोलो प्यारे राधे राधे बोलो। आ पद पूर्ण थता राधेश्यामजी कहे छे, दामो कुंड ने रस्ते भगवान बोल्या अने आगळ कहे छे, संत पर भाव राखो, घरमां ज भगवान छे, निर्गुण भक्तिमां न जाओ, प्रगटने ज भजो अने घरमां ज पूजा माटे देवने बाजोठ उपर पधरावो, कळशमां जळ अने वाटकीमां तुलसी दल धरवा। आगळ कृष्ण कीर्तनावली भाग 1 पद नंबर 86। मैं तो जोगन बन के जाऊंगी, पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी। आ पद पूर्ण थता राधेश्यामजी कहे, हूँ तो भगवानना स्वरूप आगळ ज बेसी रहतो, खसतो ज नहीं, फक्त सोच जवा ज खसूं। अने वળી कहे छे, केवी घेरी लगन लागे त्यारे आवी दशा थाय। आगळ कृष्ण कीर्तनावली भाग 1 पद नंबर 98। नाथ निरंजन नेह धरो ने, श्याम सुकोमळ प्रेम करो ने, महा अपराधी पापी भले हूँ, शरण पड्या ने शुद्ध करो ने, पंचभूतोना विकार वळुंध्यो, पाप थतुं ते माफ करो ने, नाथ निरंजन नेह धरो ने, श्याम सुकोमळ प्रेम करो ने, घोर अज्ञानी घट आकाळू, भूत दया सिंची साफ करो ने। आ पद पूर्ण थता राधेश्यामजी बोल्या, संसारी जीवना हृदयमां काळी जवनिकानुं पळ होय, घोर अज्ञानी घट आ काळू। आगळ तारीख 25/12/90 कृष्ण कीर्तनावली भाग 2 पद नंबर 38। गोविंद ना गुण जाणो साधु, गोविंद ना गुण जाणो, निर्गुण मत मत ताणो साधु, गोविंद ना गुण जाणो, गोविंद ना गुण जाणो साधु, गोविंद ना गुण
જાણો, વેદ પણ જેનો પાર ન પાવે, આદિ પુરુષ ન કળાણો, જે વેટાણે ધારે તેવા, કેમ નક્કી કરી જાણો, સાધુ ગોવિંદના ગુણ જાણો, આત્મા બ્રહ્મ કથે ઉપનિષદ, ગોવિંદ ગાય પુરાણો, એક જ આદિ પુરુષ અખંડા, ભેદ મને સિદ્ધ આણો, સાધુ ગોવિંદના ગુણ જાણો, ગમે તેવું રૂપ ધરે ને, નડે ન વિધિ પ્રમાણો, સર્વશક્તિને સર્વ કળાધર, શું પરિમિત પ્રમાણો, સાધુ ગોવિંદના ગુણ જાણો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, ભગવાન ગમે તેવું રૂપ લે, સૂર્ય અને તડકો જુદા પાડી ન શકાય, તેમ ભગવાન અને તેનો પ્રકાશ વ્યાપક છે. પ્રકાશ ઊંચો અને મૂર્તિ નીચી હોય. મારી મૂર્તિ ને વ્યાપક છે તે બ્રહ્મ છે, તેમ ભગવાને મને કહ્યું છે. આત્મા ચેતન છે, પરમાત્મા બધા કામ કરે છે. ચિન્મય પ્રકાશ બધામાં છે. વ્રજમાં ભગવાને કેટલી રક્ષા કરી. એક સત્સંગી કહે છે, ગર્ભવાસમાં રક્ષા કરી તે બહાર કેમ ન કરે? તેવો કબીરના ભજનનો અર્થ હતો. રાધેશ્યામજી કહે છે કે બરોબર છે અને તેમ જ છે. આગળ રાધેશ્યામજી કહે છે, અત્યારના સંન્યાસીઓ કહે કે બ્રહ્મ છીએ. એક સત્સંગી કહે ઈચ્છામાં દુઃખી હોય. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 74. માધવ બંસી મધુરી સુનાદે, પ્યારા બંસી મધુરી સુનાદે, મેરો ચિત્ત ખૂંચ્યો હે માયા में, केर सुना के हटा दे माधव बंसी मधुरी सुना दे. मारा पण ते माथी न जाए, छोड़ो प्रभु तो छुटाय माधव बंसी मधुरी सुना दे. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભાવના રાખો
તો છૂટાય. આગળ તારીખ 26/12/90 પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 43. શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે, પંડિતો પાર પામો ન પોથે, તાંદુલ મેલીને તુષને વળગી રહ્યા, ભૂખ નહીં ભાંગે એમ થાલે થોથે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, શરીર શોધવું એટલે મન બુદ્ધિ શુદ્ધ કરવા. અને વળી કહે છે, હું દેહથી પર છું, સ્નાનથી કંઈ ન વળે, મન શુદ્ધિ તેજ સ્નાન. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 39. તુમ બીન કોન સહારા ગિરિધર, તુમ બીન કોન સહારા, ભવજળ સિંધુ અપારા ગિરિધર, તુમ બીન કોન સહારા. આ પદ પૂર્ણ થતા નોંધ છે, આ ભજન શાંતિભાઈને પ્રિય, તેથી વારે વારે ગાવાનું કહે છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 24. સૌને કહેજો રાધે શ્યામ પ્રેમી જનો, સૌને કહેજો રાધે શ્યામ, દીનાનાથ દયાળુ દેવા, દયા કરે ભગવાન, પ્રેમી જનો સૌને કહેજો રાધે શ્યામ. ખર્ચાણા વણ ત્રાળ પાડો તોયે, હરિધરે કેમ કાન, પ્રેમી જનો સૌને કહેજો રાધે શ્યામ. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે કે જેની પાસે હોય તેને ખર્ચવા જોઈએ, ધન હોય તેમણે ધન ખર્ચવું, તન સારું હોય એટલે શરીર સારું હોય તેમણે તનથી સેવા કરવી અને મનથી સૌનું ભલું કરવું, તે રાધેશ્યામજીએ ખાસ કહ્યું. આગળ તારીખ 28/12/90 કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 60. કોઈ ભજે શિવ કહિત્યમ શક્તિ રૂપે, કોઈ ગણેશ રવિ રૂપ ગણી ભજે છે, તે રૂપ કે ઇતર રૂપ રહો પ્રકાશી, તેથી તમે શરણ છો મુજ
શંખ પાણી દુર્વાસના દિલ સદા મુજ ખેંચી રેતી વ્યાધિ અનેક પણ દેહ કુદાહ દેતી તેથી પરાધીન દશાવસ અન્યથાતી તેથી તમે શરણ છો મુજ શંખ પાણી। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, તેથી પરાધીન દશાવશ અન્ય થાતી તેવી મારી દશા હતી। નિંદાયલો જગતથી અતિ ઘોર પાપી બોલે કદા હરિ છું તમ એક વારી તેને યધામ નિજ દ્યો પણ છે તમારું તેથી તમે શરણ છો મુજ શંખ પાણી। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, બોલે કદા હરિ છું તમ એક વારી પણ તે અંતરથી કહે, ફક્ત હોઠેથી નહીં। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 59। જય જય નમુને હે જયુબાઈ બ્રહ્મ મુહૂર્ત સુખદાયી જય જય નમુને હે જયુબાઈ। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, જયુભાઈ જેવી બ્રહ્મ મૂર્તિ જોઈ નથી। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 35। વિષ્ણુ મંગલ રૂપ નિધાન વ્યાપક વિભુ અભિરામ વિષ્ણુ પ્રેમ પરમ રસધામ વિષ્ણુ મંગલ રૂપ નિધાન। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 36। મેરે ભક્ત વત્સલ ભગવાન નંદ નંદન ઘન શ્યામ મેરે ભક્ત વત્સલ ભગવાન સ્તંભથી પ્રગટી પ્રહલાદ પાળ્યા અસુર હણ્યો બળધામ નરસિંહ અદ્ભુત રૂપ ઘોર પણ વત્સલ વાલ છબી ધામ
થતા રાધેશ્યામજી કહે છે, નૃસિંહ રૂપ ઘોર હતું, તેથી દેવો પણ બીવે. પ્રહલાદને નૃસિંહ પાસે મોકલ્યા તો નૃસિંહ ભગવાન પ્રહલાદને વાછડાની જેમ ચાટવા લાગ્યા અને શાંત થયા. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 55. ઢાળ છે શાર્દુલ. તેજસ્વી બળરામ સાત્વતમણી, સંગ્રામ શૂરાબળી, આનંદી રમુજે રમે ગુણમયી, નિર્દોષ લીલા ઘણી, ક્રીડા રમ્ય પ્રતાપ તેજ જગતી, ભાવે ભજે તારતી, સ્નેહીને સુખરૂપ શાંતિ કરતી, આનંદ આપે અતિ. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, બળરામજી કેટલા આનંદી છે. બળરામજી પ્રેમી હતા, ક્રોધી ખોટા ચિત્રે છે. યુદ્ધ દરમિયાન કોઈ પણ રાજા હારી જાય તો તેને બળરામજી છોડી મૂકતા, વધ ન કરતા, તેવા કૃપાળુ હતા. નોંધ છે, શું રાધેશ્યામજી પોતાનું દર્શન સૂચવે છે? આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 47. ભજો રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ હરી, મુરલી મન મોહન અધર ધરી, તેરી બાકી सूरत पर जाऊ बली, भजो राधे कृष्ण गोविंद गोपाल हरि। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભાગવતમાં જ્ઞાન સાચું છે, વાર્તા વિલાસ ખોટો છે। આગળ प्रेम प्रचार कियो व्रज में, ऋषि पत्नी फाड़ सुप्रेम जमे, किया काम दमन व्रज रास करी, भजो राधे कृष्ण गोविंद गोपाल हरि। આ કડી પરથી રાધેશ્યામજી કહે, ભગવાન અડે તો કામ નાશ પામે। આ તો ઊંધું બોલ્યા, માણસો મૂર્ખા છે સાવ। શ્રી નારાયણ ભગવાન કી જય। શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય। દ્વારિકાધીશ કી જય। રણછોડરાય કી જય। નરસિંહરામ મહારાજ કી જય। સદગુરુદેવ કી જય। રાધે શ્યામ, રાધે શ્યામ।